ધોરાજીમાં લોકોને સારી સુવિધા મળે તેને લઈને ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડેલિયા ઉપર રજૂઆત કરવામાં આવી હતી। તેને લઈને મુખ્યમંત્રીની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ 18 લાખ રૂપિયા ધોરાજીમાં આપવામાં આવી, તેનું લોકાર્પણ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડેલિયા હસ્તે કરવામાં આવ્યું હતું। છેવાડાના લોકો સુવિધાથી વંચિત ના રહે, સાથોસાથ ધારાસભ્ય રજૂઆત કરી મુખ્યમંત્રી શ્રીને ધોરાજીમાં ડોક્ટરનો સ્ટાફનો અભાવ છે, વહેલી તકે ધોરાજી સુવિધા મળી રહે તેના માટેના મહેન્દ્રભાઈ પાડેલિયા ધારાસભ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રજૂઆત કરી હતી। રિપોર્ટર ફિરોજ ચુનેજા, ધોરાજી। આજરોજ માનનીય રાજ્યસભાના સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબની ગ્રાન્ટમાંથી જે કાંઈ 1.5 વર્ષ પહેલા ગ્રાન્ટ દ્વારા ધોરાજીની સરકારી હોસ્પિટલને એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી હતી। એ એમ્બ્યુલન્સનું આજે ધોરાજીના નગરજનો, આગેવાનો, નગરપાલિકાના પ્રમુખ અને કાઉન્સિલરો, સંગઠનના હોદ્દેદારશ્રીઓની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું। અને આ સાથે આપના માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે રાજ્ય સરકાર જે આ પ્રકારની સરકારી હોસ્પિટલો છે, એ સરકારી હોસ્પિટલમાં આવનારા તમામ નાના ગરીબ માણસો, દર્દીઓ હોય કે કોઈ પણ વિસ્તારના દર્દી હોય, એ દર્દી જે કાંઈ આરોગ્યની સેવા લેવા માટે આવે એને સારી સેવા મળે એ માટે સરકાર હંમેશા ઉત્સુક છે। અને સરકારના જે કાંઈ રજૂઆત મેં અહીંથી કરી છે એ તમામ રજૂઆતોના ધ્યાને લઈ તમામ સુવિધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ પૂરું કરવામાં આવે છે। અહીંયા જે સ્ટાફની પણ ઉણપ છે તે સ્ટાફની ઉણપ પણ રાજ્ય સરકારમાં માનનીય આરોગ્ય મંત્રી શ્રી રૂપેશભાઈ ખાતરી આપી છે અને ટૂંક સમયમાં ભરતી પણ થશે। એ સિવાય પણ જે કાંઈ જરૂરિયાત હશે તે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી પૂરી પાડવામાં આવશે। હવે એમાં એ વાત સાચી છે, તો એના માટે પણ એવું છે કે સરકાર નિમણૂક આપે છે, પણ ઘણીવાર કેટલાક ડોક્ટરો અહીંયા આવતા નથી, એના માટે પણ હવે પીજીની સીટો વધી છે, એટલે ટૂંક સમયની અંદર જે કાંઈ જગાઓ ખાલી છે એ બધી જ જગ્યા ભરવામાં આવશે। અને રાજ્ય સરકારમાં આરોગ્ય મંત્રીશ્રીએ પણ ખાતરી આપી છે કે તમને વધુમાં વધુ જે કાંઈ જગ્યા ખાલી છે એ તાત્કાલિક ધોરણે એ ડોક્ટરો પૂરા પાડવામાં આવશે।